કરદમ ઋષિને આજ્ઞા મળી હોય છે કે તમારે વિવાહ કરી અને ગ્રહસ્થાશ્રમ આગળ ચલાવવાનો છે. કરદમ ઋષિને સંસારમાં રુચિ નહીં. એટલે એ સરસ્વતી નદીના કિનારે ભગવાનની તપસ્યા કરે છે. શા માટે? કે ભગવાન પ્રસન્ન થાય અને એ પ્રસન્ન થવાના કારણે એ ભગવાન પાસેથી વરદાન માંગી છે. અનેક વર્ષો સુધી તપસ્યા કરી છે. નિરાહાર રહી એક પગ ઉપર ઊભી અને એ કરદમ ઋષિ તપસ્યા કરે છે. એ તપસ્યાના પ્રભાવથી ભગવાન ચતુર્ભુજ પ્રસન્ન થયા છે અને કરદમ ઋષિને દર્શન આપ્યા છે. ત્યારે કરદમ ઋષિ ભગવાનની સ્તુતિ કરે છે કે પ્રભુ, બ્રહ્મા વગેરે જે દેવતાઓ છે એ તમારી માયાથી મોહિત થઈ જાય છે. અનેક યોગીઓ અનેક વર્ષો સુધી તપસ્યા કરે છે, એમને તમે દર્શન નથી આપતા. આજે તમે મને દર્શન આપ્યા છે, હું ધન્ય થયો છું. કરદમ ઋષિ એવી સ્તુતિ કરે છે કે ભગવાનની આંખમાંથી આંસુ આવી જાય છે કે કરદમ, ધન્ય છે તારી તપસ્યા. એ કરદમ ઋષિ ભગવાનની સ્તુતિ કરે છે. એ સમયે ભગવાનની આંખમાંથી અશ્રુનો એક બિંદુ પડે છે અને એ બિંદુમાંથી સરોવર બને છે, જેને આપણે બિંદુ સરોવર તરીકે ઓળખીએ છીએ. ભગવાન કહે છે કે માંગો, તમને શું જોઈએ છે? પ્રભુ, બ્રહ્માજી આજ્ઞા આપી છે કે મારે વિવાહ કરવાના છે, પણ મારે એવી કન્યા સાથે વિવાહ કરવા છે જે મારી ભક્તિમાં આડી ના આવે, જે મારા પૂજા પાઠની અંદર મને વિઘ્નરૂપ ન બને એવી કન્યા સાથે મારે વિવાહ કરવા છે. ભગવાન કહે છે કે તમે ચિંતા ન કરો. આજથી 2 દિવસ પછી તમારે ત્યાં મનુ અને શત્રુપા આવશે. એમની દીકરીનો માંગુ લઈને તમારે એનો સ્વીકાર કરવાનો છે. એ કન્યા તમારા યોગ્ય છે. ભગવાનની વંદના કરી છે. ભગવાન અંતર્ધ્યાન થયા છે. આ બાજુ મનુ અને શત્રુપાની દીકરી દેવહૂતિ ખૂબ જ ધાર્મિક. એટલે નારદજી એક વખત એમના ત્યાં આવે છે અને એમની દ્રષ્ટિ એ દેવહૂતિજી ઉપર જાય છે. એટલે મનુ અને શત્રુપા સામે નારદજી કહે છે કે તમારી દીકરી તો વિવાહ યોગ્ય થઈ ગઈ છે, હવે એના વિવાહ તમારે કરી દેવા જોઈએ. ત્યારે મનુ મહારાજ કહે છે કે મારી દીકરી ખૂબ જ ધાર્મિક છે, એના માટે મૂર્તિઓ પણ અમને એવો જોઈએ છે જે ધર્મ કર્મ કરતો હોય. નારદજી કહે છે કે કરદમ ઋષિ જે છે ને એ તમારી કન્યા માટે એકદમ યોગ્ય છે. નારદજીના મુખેથી દેવહૂતિજી કરદમ ઋષિના વખાણ સાંભળે છે અને મનોમન એમને પોતાના પતિદેવ માની લે છે. મનથી જ પતિદેવ માની લીધા છે. નારદજીના કહેવાથી મનુ અને શત્રુપા દેવહૂતિજીને લઈ અને કરદમ ઋષિના આશ્રમ આવે છે. કરદમ ઋષિના આશ્રમે પહોંચ્યા છે. મનુ શત્રુપાનું કરદમ ઋષિએ સ્વાગત કર્યું છે કે પધારો, હું તમારી શું સેવા કરી શકું? નારદજીના કહેવાથી અમારી દીકરી જે છે એ તમને અર્પણ કરવા આવ્યા છે.
તમારી વાત સાચી છે, મારે પણ વિવાહ કરવા છે, પણ મારી એક શરત છે. જો તમને એ સ્વીકાર હોય તો હું વિવાહ કરવા તૈયાર છું. એટલે મનુ અને શત્રુપા એકબીજા સામે જુએ છે અને પછી એમની દ્રષ્ટિ દેવહૂતિજી ઉપર જાય છે. એટલે દેવહૂતિજી આંખોથી જ એમને હા પાડી દે છે કે કહી દો હા. ત્યારે મનુ મહારાજ પૂછે છે કે શું તમારી શરત શું છે? ત્યારે કરદમ ઋષિ કહે છે કે જ્યારે મારે ઘેર સંતાન પ્રાપ્તિ થશે ત્યારે હું આ ગ્રહસ્થાશ્રમ છોડી અને વનની અંદર તપસ્યા કરવા માટે નીકળી જઈશ. જ્યારે મારે ઘેર સંતાનની પ્રાપ્તિ થશે ત્યારે હું આ ગ્રહસ્થાશ્રમ છોડી દઈશ. મનુ અને શત્રુપા હા પાડી દે છે કે અમારે શરત મંજૂર છે, પણ કરદમ ઋષિના મનમાં હજી સંશય કે ભગવાને તો વખાણ કર્યા છે કે આ કન્યા એ મારા લાયક છે, મારા યોગ્ય છે, પણ એક વખત મારે કસોટી તો કરવી જ પડશે. એટલે મનુ મહારાજ શત્રુપા અને દેવહૂતિજીને પોતાના આશ્રમમાં લઈ દર્ભના 3 આસન આપે છે. દેવહૂતિજીની કસોટી કરવા માટે દર્ભના 3 આસન સામે આપ્યા છે. એક આસન મનુ મહારાજને આપ્યો છે, બિરાજો. બીજો આસન શત્રુપાજીને આપ્યો છે કે તમે બિરાજો. અને ત્રીજો દર્ભનો આસન જે છે એ દેવહૂતિજી સમક્ષ મૂક્યો છે કે દેવી બિરાજીત થાઓ. દેવહૂતિજી મનમાં વિચાર કરે કે મેં આમને મનોમન પતિદેવ માની લીધા હશે, અને જો હું એમના આસન ઉપર બેસી જઈશ એમના સામે તો મર્યાદાનો ભંગ થઈ જશે, અને જો આસન ઉપર નહીં બેસું તો એમણે જે મને માન આપ્યો છે એમનું અપમાન થઈ જશે. દેવહૂતિજી બહુ હોશિયાર હોય છે, બહુ ચતુર હોય છે. એટલે આસન એમની બાજુમાં લે છે અને પોતાનો જમણો હાથ એ દર્ભના આસન ઉપર મૂકે છે. એટલે આસન ઉપર બેસતા પણ નથી અને કરદમ ઋષિએ જે આસન આપ્યો હોય છે એનો તિરસ્કાર પણ કરતા નથી. એટલે કરદમ ઋષિને મનમાં થઈ જાય છે કે આ કન્યા મારા માટે યોગ્ય છે. વિવાહની તૈયારીઓ થાય છે. મનુ મહારાજ ખૂબ ધામધૂમથી વિવાહ કરે છે. કરદમ ઋષિ અને દેવહૂતિજીના વિવાહ થયા છે. કરદમ ઋષિ મનમાં વિચાર કરે કે હજી પણ આની કસોટી તો લઈશ જ. એટલે એમના સાથે સંસારમાં રહેતા હોય છે, એક જ ઘરમાં, પણ એમના સાથે બોલતા નથી. તપસ્યા કર્યા કરે, તપસ્યામાં લીન રહે અને દેવહૂતિજી એમની સેવા કર્યા કરે. દેવહૂતિજી મનમાં વિચાર કરે કે ભલે એ મારા સાથે બોલતા નથી, તેમ છતાં મારા પતિદેવ તો છે, મારું કર્તવ્ય છે મારા પતિદેવની સેવા કરવાનું. એટલે મારા પતિદેવ મને બોલાવે કે ન બોલાવે એનાથી શું ફરક પડવાનો છે, મારે તો એમની સેવા કરવાની જ છે. એટલે આશ્રમમાં રહી અને કરદમ ઋષિની સેવા કરે છે. કરદમ ઋષિને સમાધિ લાગી જાય છે, કેટલા વર્ષો વીતી જાય છે એ એમને ખબર નથી. દેવહૂતિજી એમની સેવા કર્યા કરે, સેવા કર્યા કરે. એક દિવસ કરદમ ઋષિની આંખ ખુલી છે અને એ ભૂલી ગયા હોય છે કે આ સ્ત્રી કોણ છે. આશ્રમમાં સ્ત્રી ફરતા હોય છે દેવહૂતિજી, એટલે પૂછે છે કે દેવી તમે કોણ છો? દેવહૂતિજી હાથ જોડીને કહે છે કે તમે ભૂલી ગયા, હું તમારી ધર્મપત્ની છું.
તમે તપસ્યા કરતા હતા, સમાધિમાં લીન થઈ ગયા, એટલે તમને ખ્યાલ નથી કેટલા વર્ષો વીતી ગયા. એ કરદમ ઋષિની સેવા કરતા કરતા દેવહૂતિજી એકદમ સુકાઈ ગયા હોય છે, એમના હાડકા દેખાવતા હોય છે એકદમ. કરદમ ઋષિ પ્રસન્ન થઈ જાય છે કે દેવહૂતિજી, તમને જે જોઈતો હોય તમે માંગી લો, હું તમારી સેવાથી પ્રસન્ન થયો છું. મારા મનમાં એમ શંકા હતી કે મારી પત્ની મારા ધર્મ કામની અંદર, મારા તપસ્યાની અંદર એ ભંગ નાખશે, એ અવરોધ રૂપ બનશે, પણ તમે એ કસોટીમાંથી પાર ઉતર્યા છો. તમે એક કામ કરો, સરોવરની અંદર સ્નાન કરી આવો. એ કરદમ ઋષિનું પુણ્ય એટલું, દેવહૂતિજી જેમનું શરીર એકદમ દુબળું પતળું થઈ ગયું હોય છે, એ તળાવની અંદર, સરોવરની અંદર સ્નાન કરે, ડૂબકી જેવી મારી છે અને બહાર નીકળ્યા છે. એવામાં તો એક સુંદર રૂપ જેવા દેવહૂતિજી હતા એવા પાછા થઈ ગયા છે, અને અનેક દાસીઓ એમની સેવા માટે જોડાઈ ગઈ છે. તમામ ઐશ્વર્ય કરદમ ઋષિએ દેવહૂતિજીને આપી દીધો છે કે તમે મારા માટે આટલા વર્ષો તપસ્યા કરી, તમે મારી સેવા કરી, હવે તમારે ભોગવવાનો વારો છે. દિવસો વીતે છે. કરદમ ઋષિ અને દેવહૂતિજીને ત્યાં એક પછી એક 9 દીકરીઓનો જન્મ થાય છે. નવ દીકરીઓનો જન્મ થાય છે એટલે કરદમ ઋષિ કહે છે કે દેવી, તમને યાદ છે વિવાહ સમયે મેં તમને કહ્યું હતું કે જ્યારે આપણે ઘેર સંતાન થઈ જશે ત્યારે હું તપસ્યા કરવા માટે વનની અંદર જતો રહીશ. જે મહારાજ મને ખ્યાલ છે તો દેવી આપણે ત્યાં 9 દીકરીઓ જન્મી ચૂકી છે, પણ મહારાજ તમે જો આજે જ જતા રહેશો તો પછી આ દીકરીઓને પરણાવશે કોણ? દીકરીઓ મોટી થઈ છે, એ 9 દીકરીઓના વિવાહ કરદમ ઋષિ અને દેવહૂતિજીએ કર્યા છે. દેવી, હવે તો એમના વિવાહ પણ થઈ ગયા છે, હવે મને તપસ્યા કરવા માટે જવા દો. મહારાજ, મારી 9 દીકરીઓ હતી ત્યાં સુધી ઘરમાં મને ખબર નહોતી પડતી. હવે જો આ દીકરીઓ નહીં હોય અને તમે પણ જતા રહેશો તો ઘર ખાલી રહેશે, હું એકલી શું કરીશ? જો તમને જવું જ હોય તો મને એક પુત્ર આપો કે તમે ન હો તો એ મારી સેવા કરે. ત્યારે કરદમ ઋષિને યાદ આવે છે કે ભગવાને મને વરદાન આપ્યો છે કે હું તારા ઘેર દીકરો બનીને અવતાર ધારણ કરીશ. એટલે ભગવાનની કૃપાથી દેવહૂતિજીને ત્યાં ગર્ભ રહે છે. દસ મહિના પૂર્ણ થાય છે. અને કરદમ ઋષિ અને દેવહૂતિજીને ત્યાં એક દિવ્ય બાળકનો જન્મ થાય છે. એનું નામ પાડવામાં આવે છે કપિલ મહારાજ. બોલીએ કપિલ ભગવાન કી જય. હવે કરદમજી દેવહૂતિજીને કહે છે કે દેવી, તમારી જે ઈચ્છા હતી, તમારી જે મનોકામના હતી એ મેં પરિપૂર્ણ કરી છે. હવે મને તપસ્યા કરવા માટે જવા દો. એટલે કરદમ ઋષિ ત્યાંથી તપસ્યા માટે નીકળી ગયા છે. કપિલ ભગવાન મોટા થાય છે ધીમે ધીમે. એક વખત દેવહૂતિજીના મનમાં વિષાદ થાય છે. એમના મનમાં જ્યારે વિષાદ થાય છે
એટલે પોતાના દીકરાને બોલાવે છે કે બેટા અહીંયા આવો ને. દેવતીજી કહે છે કે મને ખબર છે સાક્ષાત તમે નારાયણ રૂપે મારા ઘેર અવતાર ધારણ કર્યો છે. મારા મનમાં એક ચિંતા છે. બોલો ને માં, શું ચિંતા છે? બેટા હું વિષયોનો ભોગવતા ભોગવતા એટલી કંટાળી ગઈ છું કે હવે હું થાકી ગઈ છું. મેં એટલા ઐશ્વર્યો ભોગવ્યા કે એ ભોગવી અને હવે મને એના પ્રત્યે કંટાળો આવે છે. હું થાકી ગઈ છું. કરદમ ઋષિ પાસે કામક નામનો વિમાન કે જે વિમાનમાં બેસી અને તમે જે કામના કરો એ આપે. એટલે દેવહૂતિજીની કોઈ કામના એવી નથી કે જે અધૂરી રહી હોય. એટલે દેવહૂતિજી કહે છે કે હું બધા વિષયો ભોગવ્યા છતાં પણ મારા મનમાં આનંદ નથી, સુખ નથી, શાંતિ નથી. એના માટે મારે શું કરવું જોઈએ? તમે તો સમસ્ત જીવોના સ્વામી છો, ભગવાન છો. તમ તો ગતાહમ શરણમ, હું તમારા શરણે આવી છું. મને જે છે મારા મનની અંદર અજ્ઞાન રૂપી જે અંધકાર છે એને દૂર કરો. દેવહૂતિજી સમગ્ર ઐશ્વર્ય ભોગવ્યા પછી પણ એમ વિચારતા હોય છે કે હું બધા ભોગવ્યા પછી પણ થાકી ગઈ છું. એટલે આપણે પૈસા કમાવાના સરવાળા તો માંડીએ છીએ, પણ પુણ્ય કેટલું કમાણા એનો પણ એક હિસાબ જરૂર રાખજો. દેવહૂતિજી કપિલ ભગવાનને પૂછે છે કે આજે મારો મોહનો અજ્ઞાન છે, એ અંધકાર છે, એમાંથી હું છૂટી કેવી રીતે શકું? અનેક પ્રયત્નો કરવા છતાં પણ આ જે મોહ છે, જે આ મમત્વ છે, જે મમતા છે, એ મારાથી છૂટતી નથી. ત્યારે ભગવાન કહે છે કે માં, યોગ આધ્યાત્મિક પુષામ મતો નિસ્ત્રિય શાયન અત્યંતો પરિતિર્યત્ર દુઃખસ્ય ચ સુખસ્ય ચ. જો માં માયાથી છૂટવું હોય, મોહથી દૂર થવું હોય તો સૌથી શ્રેષ્ઠ છે અધ્યાત્મ યોગ. માં, મોક્ષનું કારણ આ મન છે અને બંધનનું કારણ પણ આ મન છે. જો આ મનને સંસારના વિષયો તરફ, સંસારના ભોગો તરફ જો વાળવામાં આવે તો એ મન બંધનનું કારણ બની જાય છે. અને એ જ મનને જો હરિ નામ સ્મરણમાં, ભક્તિ તરફ જો વાળવામાં આવે તો એ જ મન મોક્ષનું કારણ બની જાય છે. માં, જો મન સંસારના વિષયો તરફ લાગેલું હશે તો એ બંધન થશે. કોઈ વ્યક્તિમાં જો મન લાગેલું હશે, આસક્ત હશે, તો જ્યારે એ વ્યક્તિ તમારાથી વિખૂટો પડશે તો તમે એના બંધનમાં બંધાશો. પણ એ જ મનને જો હરિમાં લગાડ્યો હશે તો તમારા મોક્ષનું કારણ બની જશે. સૌથી પહેલા તો માં, હું પણ અને મારાપણાનો ત્યાગ કરવો પડે. દરેક વ્યક્તિ બંધાય ક્યાં છે? એક હું પણ અને બીજો મારાપણો, કે આ હું છું અને આ મારા છે. બંધન શેનો છે? કોઈ પણ વ્યક્તિને જે બંધન છે એ મારાપણાનો છે ને, આ મારા સગા છે. તમે વિચાર કરજો કે કોરોના જેવી બીમારી આવી, એમાં અનેક લોકોના મૃત્યુ થયા.
પણ કોઈ અજાણ્યા વ્યક્તિનું મૃત્યુ થયું હશે ત્યારે આપણે દુઃખ નહીં લાગ્યું હોય. પણ કોઈ આપણા નજીકનો વ્યક્તિ એનું મૃત્યુ થયું હોય તો એનું કેટલું દુઃખ લાગે. કારણ કે એ મારો છે, હું એને ઓળખું છું, એ મારા સગા છે. મૃત્યુની વાત મૂકી દો. કદાચ 10 વર્ષના નાના નાના છોકરાઓ રમતા હશે, એમાં તમારો દીકરો હશે અને પડોશીના દીકરાઓ પણ રમતા હશે. એમાં જો બીજાનો દીકરો પડી ગયો તો ત્યારે દુઃખ નહીં થાય, પણ પોતાના છોકરાને થોડુંક પણ વાગશે તો માં ચિંતા કરશે કે અરે મારા દીકરાને શું થઈ ગયું. તો બંધનનું કારણ શું છે? મારા પણ. અને બીજો કપિલ ભગવાન કહે છે કે માં મારા પણ ત્યાગ કરો અને હું પણ ત્યાગ કરું. આ હું શું? આ બધું મારા કારણે છે. હું નહીં હોઉં તો આ સંસાર અટકી જશે. જ્યાં સુધી તમે હું પણાનો અને મારા પણાનો ત્યાગ નથી કર્યો ત્યાં સુધી ભગવાનના દર્શન થવાના નથી. ત્યાં સુધી તમારો મન તમને દુઃખ તરફ લઈ જશે. સૌથી પહેલા તો તમારા મનમાં જે ભેદ છે એ ભેદને કાઢી નાખો. ભેદ કાઢવો બહુ અઘરો છે. જ્યારે સુખદેવજી મહારાજ પોતાનો આશ્રમ છોડી, પોતાના પિતાને છોડી અને જતા હોય છે, ત્યારે વ્યાસજી મહારાજ એમના પાછળ દોડે છે કે દીકરા તું જા નહીં, રોકાઈ જા. સુખદેવજી મહારાજ કોઈ પણ પ્રકારના વસ્ત્ર ધારણ નથી કર્યા અને યુવાન વય અને આગળ દોડતા જતા હોય છે. અને આધેડ વયની ઉંમરના વ્યાસજી એમના પાછળ જતા હોય છે. એવામાં એક તળાવની અંદર સ્ત્રીઓ સ્નાન કરતી હોય છે નિર્વસ્ત્ર. સુખદેવજી મહારાજ ત્યાંથી નીકળે છે, પણ એ સ્ત્રીઓ સ્નાન કરતી હોય છે. પણ જ્યારે વ્યાસજી નીકળે છે ત્યારે પોતાના શરીરને વસ્ત્રોથી ઢાંકી લે છે. એટલે વ્યાસજી મહારાજ પૂછે છે કે મારી તો ઉંમર થઈ ગઈ છે અને મારો દીકરો યુવાન છે, એ જ્યારે નીકળ્યો ત્યારે તમે વસ્ત્રો ન ઢાંક્યા, અને હું વૃદ્ધ હોવા છતાં તમે હું નીકળું છું ત્યારે તમે વસ્ત્રો ઢાંક્યા છે. ત્યારે એ સ્ત્રીઓએ સુંદર જવાબ આપ્યો છે કે વ્યાસજી તમારો દીકરો યુવાન ભલે છે પણ એની દ્રષ્ટિમાં ભેદ નથી. એના માટે સ્ત્રી હોય કે પુરુષો હોય એ બધા સમાન છે. જ્યારે તમારી દ્રષ્ટિમાં હજી ભેદ છે એટલે અમે વસ્ત્રો ધારણ કર્યા છે. એટલે જ્યાં સુધી તમારો જીવ જે છે, આત્મા જે છે એ ભેદ રહિત નથી થયો ત્યાં સુધી હરિના દર્શન નહીં થયા. એટલે માં તમારા મનની અંદર જે ભેદ છે, સ્ત્રી પુરુષ, આ મારો છે, આ હું છું, એ ભેદ કાઢો. પછી તમારો આત્મા જે છે એ સ્વયં પ્રકાશિત થશે. અને જેવો એ આત્મા સ્વયં પ્રકાશિત થશે એટલે સુખ અને દુઃખ તમને આડા નહીં આવે. તમારો મન જે છે એ સુખ દુઃખના ભાવથી શૂન્ય થઈ જશે. અને જ્યારે તમારો આત્મા શૂન્ય થઈ જશે ત્યારે તમારો મિલન પરમાત્મા સાથે થઈ જશે. પણ દીકરા આ બધું કરવું બહુ અઘરું છે. માયાને છોડવી બહુ અઘરી છે. બીજો કોઈ ઉપાય ખરો છે ને માં? જો તમારાથી એ ન થતું હોય તો જેને આવડતું હોય એના પાસે જવાનું. ઘણી વખત આપણે બીમાર પડીએ તો ઘરની અંદર ઘણા ઉપચાર હોય. માથું દુખે છે, ઘરે છે, ખાઈ લેવાની. પણ જો તમારાથી એ મટે નહીં તો પછી તમે શું કરો? ડોક્ટર પાસે જાઓ. એટલે કપિલ ભગવાન કહે છે કે માં તમારાથી ન થાય તો જેને એ આવડે છે એમના પાસે જાઓ.
પણ દીકરા એવા લોકોને ઓળખવા કેવી રીતે અને કોણ છે? માં, એ સાધુ પુરુષો છે, એ સંતો છે. પણ દીકરા, આજના સમયમાં સાચા સાધુઓને કેવી રીતે ઓળખવા, સાચા સંતોને કેવી રીતે ઓળખવા? ત્યારે ભગવાન કહે છે કે તિતિક્ષવ કારુણિકાહ. માં, એ સાધુ પુરુષના જે ગુણ છે એ હું તમને કહું છું કે એ તિતિક્ષવ હોવો જોઈએ. તિતિક્ષવ કારુણિકાહ શૂરદઃ સર્વદેહિનામ. તિતિક્ષવ એટલે વિનય હોવા જોઈએ. કારુણિકા, એમના હૃદયની અંદર કરુણા એટલી ભરેલી હોય કે દુઃખી વ્યક્તિને જોઈને પોતે દુઃખી થઈ જાય. શૂરદ, તમારો દુઃખ એને પોતાનો સમજે. અને કોઈ પણ જીવ હોય, કોઈ પણ વ્યક્તિ હોય, એમાં ભેદ ન રાખે. એ સાધુ છે, એ સંત છે. અજાત શત્રવ શાંતા, જેનો કોઈ શત્રુ નથી અને સમય આવે ત્યારે તમને સાચો રસ્તો એ દેખાડ્યા કરે. એ સાધુ છે, એ સંત છે. ઘણી વખત પ્રશ્નો પૂછાતા હોય કે ગુરુ કેવા કરવા, કે આજે તો અનેક ગુરુઓ છે, પણ આ કલિયુગની અંદર કોને ગુરુ બનાવવા? ત્યારે હું એક જ જવાબ આપું છું, જે કપિલ ભગવાને કહ્યું છે કે તિતિક્ષવ કારુણિકઃ શૂરદઃ. ત્રીજા સ્કંદમાં જે કપિલ ભગવાને એમની માતાને કહ્યું છે, જે સાધુના લક્ષણ છે, એવો કોઈ સંત મળી જાય, એવો કોઈ સાધુ મળી જાય, એવો કોઈ વ્યક્તિ મળી જાય, એને ગુરુ બનાવજો. કારણ કે એવો વ્યક્તિ તમને ક્યારે મળશે નહીં. એ સમય આવશે ત્યારે તમને ટમટોરશે, કડવા વેણ કહેશે, પણ એ તમારા સારા માટે. અને એ વિવેકી પુરુષો, એમનું ચિંતન હંમેશા ભગવાનમાં હોય. એવા વિવેકી પુરુષો, એવા સાધુ સંતો સંસારની જેટલી પણ વસ્તુઓ છે એમને બંધન સમજે છે. અને હરિના ચરણને, હરિના ભજનને એ મોક્ષનું દ્વાર માને છે. અને આ મોક્ષ એટલે છે શું? 84 લાખ યોનિઓમાં વારે ઘડી આ જીવને જન્મ લેવો પડે છે. એ ચક્રમાંથી છૂટી જાય એને કહેવાય મોક્ષ. મોક્ષ એટલે સ્વર્ગ નથી. જે જીવન મરણનો જે ચક્ર છે એમાંથી છૂટી જાઓ, એમાંથી મુક્ત થઈ જાઓ, એને કહેવાય મોક્ષ. અને તમારે તમારો જન્મ શા માટે થયો છે, આ આત્મારામને ઓળખી જાઓ, એનો અર્થ છે મોક્ષ. જ્યારે તમે તમારા આત્માને ઓળખી લીધો એ દિવસે સમજવાનું કે મોક્ષ થઈ ગયો છે. બધા બંધનોથી છૂટા પડી જાઓ ત્યારે સમજવાનું કે તમારો મોક્ષ થઈ ચૂક્યો છે. એટલે માં, તમે એવા વિવેકી પુરુષોનો સંગ કરો, સત્સંગ કરો. એનાથી તમને પણ ભગવાનના ચરણોમાં પ્રીતિ જાગશે. અને ગમે તેટલા સંસારના સુખોને તમે ભોગવશો, પણ જે આનંદ, જે પ્રેમ છે, જે સ્નેહ છે, એ ભગવાનના પ્રેમમાં છે, ભગવાનના ચરણોની સેવામાં છે. એવો સ્નેહ, એવો આનંદ તમને ક્યાંય મળશે નહીં. દેવહૂતિજી કપિલ ભગવાનને પૂછે છે કે તો પછી અમારા જેવી સ્ત્રીઓએ ભગવાનની ભક્તિ કેવી રીતે કરવી? કારણ કે અમે ઘર છોડી અને સાધુ સંતોને ક્યાં શોધવા જઈએ? કદાચ આવે અને અમે એમની સેવા કરીએ, પણ અમારી જેવી સ્ત્રીઓએ ભગવાનની ભક્તિ કેવી રીતે કરવી, ભગવાનનું ભજન કેવી રીતે કરવાનું? ત્યારે ભગવાન કહે છે કે માં, કોઈ પણ કામના છોડી અને ભગવાનનું ચિંતન કરવું,
હરિનું નામ લેવું અને હરિ માટે જે પણ કાર્ય કરો એ કામના રહિત કરો, એનાથી પ્રભુની પ્રાપ્તિ થાય છે.